તો ભજનની તાકાત હોય છે। જીવન જીવવાની કોઈ મોટી જબરસાવી નથી। એક સામાન્ય માણસ, નાનો એવો માણસ હોય ને, ઈ તે તમને સદબુદ્ધિ આપી જાય। જીવન જીવો, કઈ રીતે જીવવાનું, તો એક સામાન્ય ડ્રાઈવર હોય ને એમાંથી નહીં તમને પ્રેરણા મળે। આ ઘેટી ગામમાંથી તમે મુંબઈ જવા માટે રાતે નીકળો, ડ્રાઈવર ગાડી હાંકતો હોય અને નેશનલ હાઈવે રસ્તા ઉપર તમારી ગાડી વહી જતી હોય, સણસણાટ કરતી રાતે 8ના સુમારે, તમે જે ગાડીમાં બેઠા છો ઈ ગાડીનો ડ્રાઈવર ફૂલ લાઈટ કરે, ફૂલ, એટલે સામેથી ગમે એવી લક્ઝરી આવતી હોય ને મોટી જબર, એનો ડ્રાઈવર ડીમ લાઈટ પાડી દે। શા માટે? આંખ્યું નોંધાઈ જાય એટલે। લક્ઝરીનો ડ્રાઈવર ફૂલ લાઈટ કરે એટલે તમે જે ગાડીમાં બેઠા હોય ઈ ડ્રાઈવર ડીમ લાઈટ પાડી દે। ઘેટી ગામથી મુંબઈ સુધી હજારો વાહન વયા જાય, પણ ફૂલ ડીમ લાઈટો થતી જાય। ફૂલે ફૂલ બે લાઈટ નો રાખે, ફૂલે ફૂલ બે ડ્રાઈવર જો લાઈટ રાખે તો આંખી અંજાઈ જાય, વાહન ફટકાઈ જાય, માણસ મરી જાય। એ રીતે સાહેબ મારા ને તમારા ઘરે એવું છે। બાપા ફૂલ લાઈટ કરે, બાપુજી ફૂલ લાઈટ કરે તો દીકરાને ડીમ લાઈટ પાડી દેવી, દીકરો ફૂલ લાઈટ કરે તો બાપુજીને ડીમ લાઈટ પાડી દેવી, સાસુ ફૂલ લાઈટ કરે તો વહુને ડીમ લાઈટ પાડી દેવી, વહુ ફૂલ લાઈટ કરે તો હાહુને ડીમ લાઈટ પાડી દેવી। પણ સાસુ ને વહુએ નક્કી કર્યું ફૂલે ફૂલ લાઈટ રાખો, હા તો બાંધો, ડીમ લાઈટ પાડી દો તો જીવનમાં કોઈ દિવસ ઝઘડો નહીં થાય। જીવન નથી જંજાળ, જીવન ઈ તો જીવવા જેવું। બાકી ટસલી આંગળીએ જેને ગોર્ધન પર્વતને તોડી લીધેલો એને પણ કાળને આધીન થવું પડ્યું। કાળ કોઈ દિવસ છોડે નહીં, ભલે હોય ભગવાન। અરે ભીલે ભાલું માર્યું, ઓલા શ્રી કૃષ્ણ હતા બલવાન। કરને કી કરશે, ધર પર ધરશે, પાક નજર સે મંજીતી, અને ગંભીર સાગર સે મિલે ઉધર સે પરવાલા, અને સિર સેજ છે યાના ફિર નહીં આના, જગ મેં આખિર મર જાના। જગતમાં સારી કીર્તિ કરીને માણા હુયો જાય, એની માથેથી ગમે એટલા વરહ હુયા જાય ને, સમાજ એને કોઈ દિવસ ભૂલે નહીં, ભૂલે નહીં, ભૂલે નહીં। જેને સમાજના કામ કર્યા હોય ને એને સમાજ કોઈ દિવસ ભૂલતી નથી। બાબા સાહેબ આંબેડકર જ્યારે હયાત હતા ત્યારે રાતે 2:30 વાગ્યાનો સુમાર હતો, અને પેટ્રોમેક્સ લાઇટ ના અંજવાળે બાર ઓટલા ઉપર બેઠા બેઠા ઈ કંઈક લખતા હતા। ત્યાંથી એક માણસ પરસાર થયો અને ઈ માણસે ઉભા રહીને બાબા સાહેબને પૂછ્યું કે રાતના 2:30 વાગ્યા છે, બાબા સાહેબ હજી તમે અવડી મોડી રાત સુધી જાગો છો કેમ? ત્યારે બાબા સાહેબના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા કે મારો સમાજ સૂઈ ગયો છે ને એટલે હું જાગું છું, મારા સમાજ ખાતર જાગું છું। એની આરતી ઉતારવી પડે, જગતના ચોકમાં એના પૂતળા ફેંકવા પડે, કારણ કે સમાજને કંઈક આપ્યું હોય ને એને સમાજ કોઈ દિવસ ભૂલે નહીં। સતાધારે અમારે સંત થયા પરબે પ્રગટા પીર, અવતારી થઈ અને અવતર્યા બગડાણે બજરંગ વીર, બગડાણે તમારા બેસણા અને સમૃદ્ધ સો સાઈ, અરજ અમારી સાંભળજો પારકી તમારી પીરાઈ। ઈ આપણું આ કાઠિયાવાડ છે। એમાં આપણે પાલીતાણા ને એમાં શેત્રુજી નદી સૂરજની સામી ઉગમણી હાલે છે। આપણી શેત્રુજી નદી ઉગમણી હાલે છે, એનું પાણી આપણે પી, એટલે પાલીતાણા તાલુકામાં જે કોઈ રહેતા હોય ને એને ફેર નહીં કહેવાનું, આવી જ બને। આ નદીનું પાણી સંત ભૂમિ સૌરાષ્ટ્રની, સતાધારે અમારે સંત થયા અને પરબે પ્રગટ્યા પીર। આ સંતોની ભૂમિ છે, અહીંયા સંતોના બેસણા છે। અને ઘેટી ગામ તો તમારે આપણે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે। કઈ રીતે કે મારા ખીમરાજ બાબરિયા જ્યારે મહેશ સાહેબ અને નરેશ સાહેબ જ્યારે હયાત હતા ત્યારે અહીંથી ખીમરાજ બાબરિયા એક ફોન કરે ને તો ગાંધીનગરથી મહેશ નરેશ અહીંયા ઘેટી ગામમાં પધારતા, ફક્ત ને ફક્ત સ્નેહ ને પ્રેમના તાતણે બધાને અહીંયા આવવું પડતું। એ આ ઘેટી ગામ છે, સંત ભૂમિ સૌરાષ્ટ્રની। અહીંયા અનેક સંતો થઈ ગયા, અનેક ભક્તો થઈ ગયા, જેના ઇતિહાસના પાને નામ ઉજળાઈ રહ્યા। ભલે એક જ સંતાન હોય પણ આપને ટેકા જેવો નહીં, પણ ખોરાક ફરી ગયો, માણસના મગજ ફરી ગયા, લે ભાગ થઈ ગઈ, ઘી દૂધના ખોરાક વહી ગયા, બટાટા ભૂંગળા ઉપર જ રીંગ ઉતારે બધા। શું કરો છો? પહેલાના અશ્વ કહેતા ઘોડા એવા હતા, દેવમુનિ ઘોડા હતા। રામચંદ્ર ભગવાનના ઘોડાનું નામ જગવંદન હતું,
સહજાનંદ સ્વામી પાસે ઘોડી હતી, માણકી નામની ઘોડી હતી. મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઘોડો હતો. અને ધનસે દીદાબાઈને કેની કુખે શિવાજી જેલમાં હતા. અરે તલવાર કેરી ધારે જેને હિન્દ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને જય પડતું રણ મેદાનમાં. અને હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. શિવાજીના ઘોડાનું નામ શિલા નામનો ઘોડો હતો. એ તાપી નદી ટપી ગયો હતો. એ દેવમુનિ ઘોડા હતા. અત્યારે જીવે છે, મરી નથી ગયા ઘોડા. હલ્લે ખરા પણ હાલે નહીં, પગે ઉખેડે પોડા. પાઘડી ઉતારીને પગે લાગી અમને ઘરે પોગાડો ઘોડા. સમયનું પરિવર્તન થઈ ગયું. समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया यही धनुष यही बान. न जણાવ્યું જાનકી નાતે આવતી કાલે સવારે શું થવાનું છે. ઘડી પલકી સૂજે નહીં, કરે કલ કી બાત. જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. સમય સમયનું કામ કરી જાય. જેલમાંથી 4 કેદી ભાગ્યા. રાતે 2:30 ના સુમારે ભાગી ગયા 4 કેદી. ઓળે પાછા હરિયા તોડીને ગયા. 8 મહિને પકડ્યા. 8 મહિને લાવ્યા પાછા જેલમાં. જેલના અધિકારી કે આ જેલની અંદર કોઈ હથિયાર અમે પ્રવેશવા નથી દેતા, અને આ જેલના હરિયા તમે તોડ્યા કઈ રીતે? કે સાહેબ તમે સવારમાં નાસ્તામાં શું આપો? કે ચા ને ભાખરી. કે ભાખરીની કોરે કોરે અમે હરિયા કાપી નાખ્યા. જેલની ભાખરી કેવી છે? કે આને ભાખરી દેવાનું બંધ કરો.